નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે યોજાયો ઘર વાપસીનો કાર્યક્રમ. વાઘોડિયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોના પાકીટ ચોરાયા. વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ગેરકાયદેસરના દબાણો અને વાહન ચાલકોની દાદાગીરી સામે વેપારીઓ ભરાયા રોષે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઘર વાપસીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાઘોડિયાના ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સાથે કોંગ્રેસ અને આપના સમર્થકોએ પણ મોટી સંખ્યામાં ભાજપનો ખેસ પહેર્યો હતો. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તથા પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કેયુર રોકડિયા તેમજ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. भारत माता की वंदे वंदे बापूने गायत्री बा महिला पण प्रमुख साहेबांचं स्वागत करશે. भारत माता की वाघोडिया संगठनના પ્રમુખ મહામંત્રીને આખું વાઘોડિયા જીઆઈડી સરપંચ અને પાટીલ સાહેબનું પણ સન્માન કરે છે. ભારત માતા કી અત્રે ઉપસ્થિત થાય સરપંચ આપણા લોકલાડી વાઘોડિયા રબારી સમાજમાં શાંતિલાલભાઈ રબારી, જગદીશભાઈ છીત રબારી એક સાથે સ્વાગત કરીને તરત મિત્રોને એક વિનંતી કે સ્ટેજની ડાબી બાજુથી તમે પેલી બાજુ ઉતરી જજો, જેથી કરીને આમાં આપણે મોડા ના થઈ શકીએ. યાદી ઘણી લાંબી છે. વાઘોડિયા તાલુકા લઘુમતી વાઘોડિયા ભરવાડ સમાજ, માલધારી સમાજ, બાપુ ભારતીય જનતા પાર્ટીમાં જોડા भारतीय जनता पार्टी समर्थकों, कार्यकर्ताओं, आगेवानों, भाइयों और बहनों, आप सबने प्रणाम, आप सबने वंदन. मित्रों, મને લાગે છે કે વાઘેલા થોડી વ્યવસ્થા કરવામાં કાચા પડ્યા અને કલ્પના નહીં હોય કે આ ગ્રાઉન્ડ ઓછું પડશે એટલે ગ્રાઉન્ડના ખૂણે ખૂણે અવાજ પહોંચે એવો માઇકની વ્યવસ્થા નહીં કરી. થોડી વ્યવસ્થા ઓછી થઈ ગઈ. પણ અમને ખબર પડી કે આજે ધર્મેન્દ્રસિંહ ફરી ઘર વાપસી કરી રહ્યા છે
અને પોખવા માટે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો, ખરેખર ખૂબ આનંદ અને ગર્વની વાત. ધર્મેન્દ્રસિંહજી, મારે તમને એક વાત પણ કહેવી છે કે આ બધા જ કઈ તમારી સાથે આવેલા લોકો નથી, આ ભારતીય જનતા પાર્ટીના લોકો જ આમાં મોટા ભાગના. સાચો કે નહીં? બોલજો હા કે ના? તમે આવી ગયા તો સારું થયું, તો બીજી વાર ધારાસભ્ય નહીં થાય. મિત્રો, લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વાઘોડિયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોના પાકીટ ચોરાયાની ઘટના સામે આવી છે. વાઘોડિયા ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભાજપનો કેસરીયો કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, પૂર્વ મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં એકબીજાના પાકીટ ચોરાયા હોવાની બૂમો ઉઠી હતી. વાઘોડિયા પોલીસે એક શંકાસ્પદ યુવાનને ઝડપી પૂછપરછ હાથ ધરી છે. ત્યારે અમદાવાદથી ચોરોની ગેંગ આવી હતી તેમ જાણવા મળ્યું છે. વાઘોડિયા પોલીસે અટકાયત કરેલ યુવાનની ઝીણવટભરી તપાસ વાઘોડિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા યુવાનની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સમગ્ર ઘટના બહાર આવશે તેવી શક્યતાઓ રહેલી છે. તેની અંદર વાઘોડિયા તાલુકાની અંદરથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો લગભગ 18 થી 20,000 લોકો એની અંદર જોડાયા હતા. ત્યારે ખબર નહીં, અચાનક અમને જાણવા મળ્યું કે અહીંયાથી 15-20 જણના પાકીટ ચોરાયા છે. એટલે તપાસ કરતાં અમને ખબર પડી કે અમદાવાદની કોઈ ગેંગ છે અને આ પાકીટ લોકોના ખિસ્સામાંથી અમને લઈ લીધા છે. જ્યારે જાણ થઈ એટલે મેં પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી તો તૈયારીમાં એક આરોપી પકડી લીધો છે અને આરોપીને સાથે કાલે રાત્રે સાહેબ જોડે ચર્ચા વિચારણા થઈ છે. આરોપીએ કબૂલ્યું છે કે મારી સાથે બીજા પણ 2 જણ હતા. આ આખી બહારની ગેંગ છે, અમદાવાદથી આવેલી ગેંગ છે અને એ લોકોએ આ ભીડભાડ જોઈ અને આ કાર્ય કરેલું છે. અમારા વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પણ જ્યારે પાકીટ ગયા હોય અને નાગરિકોના જ્યારે પાકીટ ગયા હોય તો અમારી ફરજ થાય છે કે અમારે અહીં આવી પોલીસ સ્ટેશનની અંદર આવી અમારે પણ જવાબ લખાવવો જોઈએ. અને એ જવાબ લખાવવા માટે જે અમે આવ્યા છે કે અમારા કાર્યકર્તાઓના જે પણ ડોક્યુમેન્ટ ગયા છે એ પરત મળે એના માટે જ અમે અહીંયા આવ્યા છે. આવી જ્યારે ઘટના બનતી હોય ત્યારે પછી આપણે લોકોએ જાગૃત થઈ જવું પડે અને જ્યારે આ રીતે ભીડભાડ હોય ત્યારે આપણે પોતાએ જ આપણા જે સામાનો એની પણ કાળજી રાખવી જોઈએ. અને જેના ત્યાં 10-15 હજાર લોકો એકત્રિત થવાના હોય ત્યારે આપણે ત્યાં પણ એની વ્યવસ્થા કરવી જોઈએ કે આ રીતે બહારની ગેંગ આવી અને આ રીતે આપણા જે સગાવાલા આવ્યા હોય કે આપણા નાગરિકો આવ્યા હોય એની આ રીતે પાકીટો ના ચોરાય એની કાળજી પણ આપણે રાખવી જોઈએ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ગેરકાયદેસરના દબાણો અને વાહન ચાલકોની દાદાગીરી સામે વેપારીઓ રોષે ભરાયા હતા. વડોદરામાં સવારે 4 વાગ્યાથી ખંડેરાવ માર્કેટ પાછળ લારી ગલ્લા અને વાહન ચાલકોના દબાણોથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. વેપારીઓ અને ગ્રાહકોને ખંડેરાવ માર્કેટમાં પ્રવેશ માટે પણ માર્ગ રહેતો નથી. સ્થાનિક રહીશોની સ્થિતિ સૌથી દયનીય બની જાય છે. ત્યારે પરિસ્થિતિ આજે એટલી વિકટ બની કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. વેપારીઓની નારાજગી જોતા થોડીવારમાં તમામ દબાણો અદૃશ્ય થઈ ગયા હતા. જ્યારે ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ આવી પહોંચતા કાછિયા પટેલ સમાજના આગેવાન અને પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ દ્વારા પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
પાછળ આવ્યું. એક બાજુ દબાણ શાખાની રોડ પરથી નાની ખાડા ચાલકો છે તેની દૂર કરતી હોય છે. અત્યારે સવારે આજે અમારું માર્કેટ બંધ હતું એના સંદર્ભે અમે ભેગા થયા હતા અને જોયું તો સવારે એક એક્ટિવા લઈને અમારાથી બી અંદર જવાય એવી હાલત નથી, એટલી બધી ગાડી ઊભી હતી. મેં વિડીયો બનાવ્યો છે, ફોટા પાડ્યા છે, તમને મોકલું છું. અને જ્યારે મેં પોલીસને બોલાવી આપ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે. આ જ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અનલોડિંગ માટે રાખવાની, એમાં સેલિંગ કરવું નહીં. પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે, એક પછી એક ગાડી ઊભી રહે છે, એના માટે નાનો ટેમ્પો નાની લારી ઊભી રહે છે, એક ગાડી બી જતી નહીં. આ બાજુ 4-5 સ્કૂલ આવેલી છે, આ બાજુ એના છોકરા બધા આમ જાય છે સ્કૂલે જવા માટે બી, છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે. 108 બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિઓ હોય છે સવારે. એટલે આજે મેં એક અરજી કરી છે, એસીપી સાહેબે ગાડી મોકલી છે, કાલથી 2 પોઈન્ટ મૂકવાનું કહે છે. અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય. જેટલી બી ગાડીઓ ઊભી રહે છે, જાહેરનામાનો ભંગ કરે છે એને ડિટેન કરવી જોઈએ. જાહેરનામા રાતે 9 થી સવાર 9 સુધી છે ગાડીઓ માટે, તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે, સેલિંગ કરે છે. અને મન ફાવે તે પોતપોતાની જગ્યાએ, સરકારની જગ્યા પર કોઈ 400 ગાડી ઉભરાવવાનું લે છે, કોઈ 200 ગાડી ઉભરાવવાનું લે છે. આ બધું ના ચલાવી લેવાય એટલા માટે આજે અમે ભેગા થયા છે. અને આજે વોર્ડ ઓફિસર એએમસી ઝાલા સાહેબ અને એસીપી વસાવા ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું, 2 પોઈન્ટ મને મૂકવા જોઈએ બસ. શાસક પક્ષમાં તેમ છતાં પણ અન્ય વેપારીઓની આ દાદાગીરી કેટલા હદે છે? સાચી વાત છે, વેપારીની દાદાગીરી એના કરતાં બી વધારે વેપારીઓને માટે જે લોકો ટેમ્પા લઈને આવતા હોય છે, આઉટસાઇડર હોય છે, એમની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે પોતે અહીંયા ગાડી મૂકીને તાળું મારીને જતા રહે. જ્યારે આપણે કહીએ કે ભાઈ આ તારે ગાડી કેમ અહીંયા મૂકી છે, સફાઈ સેવક આવે ત્યારે સફાઈ સેવક બચારો કંઈ ના કરે, એને અમને તમને તમારા જ માધ્યમથી ખબર છે અને સફાઈ સેવકને માર્યો હતો, ચપ્પુને દાલ ચાકુ લઈને બહાર નીકળી ગયા હતા. એટલે આ અસામયિક તત્વોનો બી ત્રાસ વધતો ગયો છે. એટલે પોલીસ કમિશનરશ્રીને બી હું અરજી લખવાનો છું કે આ બધા ત્રાહિમાન લોકોને, આ વેપારીઓથી બચાવો. વેપારી કોઈ ખોટા નથી, વેપાર જે લોકો છે પોતપોતાની દુકાન પર બેસીને ધંધો કરે છે, એમને લોડિંગ અનલોડિંગ માટે ગાડી આવે છે, ગાડીવાળાની દાદાગીરી છે. એટલે એ ગાડીવાળાની દાદાગીરીને પૂરી કરવા માટે આજે અમે ભેગા થયા છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરામાં રહેતા રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ગોત્રી પ્રિયા ટોકીઝ માર્ગથી 5મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં વડોદરાના સુથાર સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. સુથાર સમાજ દ્વારા વડોદરાના તમામ લોકોને વિશ્વકર્મા જયંતિની શુભકામના આપવામાં આવી હતી. સાથે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થોડા સમય પહેલા થઈ હતી, જેની મંદિરની એક ઝલક પણ શોભાયાત્રામાં મૂકવામાં આવી હતી. સાથે આ વખતે જે ફર્નિચર બને છે જેનાથી તે ઓજાર શોભાયાત્રામાં મૂકવામાં આવ્યા હતા. આ શોભાયાત્રાનું આયોજન સુથાર સમાજ બરોડા સુથાર યુવા કમિટી દ્વારા થાય છે, જ્યારે સુથાર સમાજના પ્રમુખ સત્યનારાયણ સુથાર, ઉપપ્રમુખ ચંપકભાઈ સુથાર, કમલ ડોયલ, કોષાધ્યક્ષ દિનેશ સુથાર, રાજેશ સુથાર, ગજેન્દ્ર સુથાર, સલાહકાર શંકરભાઈ તથા વિશ્વકર્મા ભગવાનની આરતી કરીને શોભાયાત્રા નીકળી હતી. આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રાજસ્થાન સુથાર સમાજ વડોદરા તરફથી વિશ્વકર્મા જયંતિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જે દર વર્ષની જેમ છેલ્લા 5 વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન થાય છે. અને આ રેલીનું આયોજન સુથાર સમાજ વડોદરા બરોડા સુથાર યુવા કમિટી તરફથી થાય છે, જેમાં સુથાર સમાજના બધા જ ભાઈઓ મળીને સાથે હળીમળીને આ રેલીનું આયોજન કરે છે, શોભાયાત્રાનું. અને આ રેલીમાં આ વખતે ખાસ વાત એ છે કે 22 તારીખે જે રામ મંદિરનું નિર્માણ થયું હતું એ રામ મંદિરની
ઝાંખી અમે આ શોભાયાત્રામાં સામેલ કરેલી છે, જે જોવાલાયક છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું NSS દ્વારા વાર્ષિક શિબિરની કલાલી ગામ ખાતે પટેલ વાડીમાં પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં ડોક્ટર હિરલ પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમિત માછી, ડોક્ટર વર્ષાબેન પંડ્યા, વોર્ડ નંબર 12ના મહામંત્રી હાર્દિકભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ તથા કલાલી ગામના સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરના 4 દિવસમાં કઈ રીતના મહિલાઓના અત્યાચાર થાય છે, બેંકમાં કઈ રીતે ફ્રોડ થાય છે, ઘરફોડ, ચોરી, લગ્નની લાલચ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો રાષ્ટ્રીય સેવા યોજના NSS વાર્ષિક શિબિર ખૂબ જ સરસ રહી હતી. 4 દિવસ સાથે મહિલા મહાવિદ્યાલયની મહિલાઓએ વાર્ષિક શિબિરમાં ભાગ લીધો હતો, તેમજ મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તો વોર્ડ નંબર 12ના મહામંત્રી હાર્દિક પટેલ દ્વારા એક નાની ગિફ્ટ પણ મહિલાઓને આપવામાં આવી હતી. મહિલા મહાવિદ્યાલય વડોદરાના NSSના ઉપક્રમે યોજાયેલ કલાલી ગામે NSSનું શિબિર, રાષ્ટ્રીય સેવા યોજનાના શિબિરમાં અમારી દીકરીઓ ઉપસ્થિત રહી અને એ દરેક દીકરીઓને રચનાત્મક કાર્યોમાં પ્રવૃત્ત કરવાને માટે ખૂબ સરસ ગામ તરફથી પ્રોત્સાહન મળ્યું. એમને વિવિધ ઇનામો અને પ્રમાણપત્રોની વિતરણ કર્યું અને બુદ્ધિનો વિકાસ સાધે એવા ઉત્તમ કાર્યક્રમો એ દીકરીઓએ મેળવ્યા. આજ રોજ પટેલવાડી ખાતે મહિલા મહાવિદ્યાલય રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિરનું આયોજન કલાલી ગામ પટેલવાડી ખાતે તારીખ 19 રોજથી 22/2/2024 ફેબ્રુઆરી મંથમાં રાખવામાં આવ્યું હતું. આજે એની પૂર્ણાહુતિ હતી
આજે પૂર્ણાહુતિના દિવસે અમને આમંત્રિત કરવામાં આવ્યા અને મહિલા મહાવિદ્યાલય જે વાર્ષિક કેમ્પ કર્યો હતો એમાં એવરીડે અલગ અલગ યોજનાનું આ કોલેજની જે દીકરીઓ હતી એમાં અલગ અલગ દિવસે આ કેમ્પમાં અલગ અલગ લોકોને જે દીકરીઓને કઈ રીતે સિક્યોરિટી હોય કે એમને માર્ગદર્શન સારું કઈ રીતે મળે એના અલગ અલગ કેમ્પ પણ યોજવામાં આવ્યા, જેમાં પહેલા દિવસે હ્યુમન રાઇટ્સથી એમને માર્ગદર્શન મળ્યું, બીજા દિવસે પોલીસની ટીમ ટીમ દ્વારા આ દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યાર પછી હેલ્થ અવેરનેસનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને છેલ્લા દિવસે પર્સનાલિટી ડેવલપમેન્ટનું પણ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. એના ભાગરૂપે એમાં અમે એમની સાથે જોડાઈને જે કંઈ નાની મોટી સેવાનો લાભ અમને મળ્યો એ માટે સ્કૂલના પ્રિન્સિપાલ પ્રદીપભાઈ જોશી, સાથી મેડમ હિરલ મેડમ અને મહિલા વિદ્યાલયના દરેક શિક્ષકગણનો હું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને આગલા દિવસોમાં આવા સેવાકીય કાર્ય અમારા તરફથી અમને સેવા મળે એવી આશા રાખું છું. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલ દ્વારા કલ્ચરલ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે આવેલ ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલના એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના બાળકો દ્વારા કલ્ચરલ ફિએસ્ટાની થીમ પર વિવિધ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. પ્લે સેન્ટરથી લઈ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ અલગ અલગ કલ્ચરલ થીમ પર પરફોર્મન્સ રજૂ કરી હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમની શરૂઆત શહેરના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી. આ કાર્યક્રમમાં વાલીઓ, શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે એન્યુઅલ ડેનો ફંક્શન જે પહેલી વખત બહાર ખુલ્લામાં સામે ગ્રાઉન્ડમાં કરેલો છે અને અમારા સ્કૂલની અંદર 1200 સંખ્યાના છોકરાઓ છે, જેમાં 300 છોકરાઓ આજે ભાગ લીધો છે મોટા પાયે
પછી અમારા સ્કૂલની અંદર જે કલ્ચરલ ફેસ્ટ ઉજવીએ છીએ, અલગ અલગ એક્ટિવિટીઝ છે અમારા સ્કૂલમાં, અને બધા જાતના અમે તહેવારો ધૂમધામથી અને ખાસ ઉજવીએ છીએ, અને બધી જાતની સંસ્કૃતિ અમે છોકરાઓની અંદર આપીએ છીએ. મારો પર બીજા મેઇન અમે કલ્ચર પર જઈએ છીએ. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, જે કથક છે, ભારતીય આપણા અલગ અલગ ભગવાનો પર, શિવજી છે, ગણપતિ ભગવાન છે, એમના બધા પર કલ્ચરમાં અમે શીખવાડીએ છીએ અને આગળ પ્રોત્સાહન આપીએ છોકરાઓને કે આપણી કલ્ચર આખી શીખીએ. ચીફ ગેસ્ટ અમારા આપણા આ વોર્ડના મનોજભાઈ પટેલ આવેલા હતા, અને બીજા અમારા વૈદ આવે છે, જેને વર્ષોથી અમે માનીએ છીએ, અને બીજા અમારા સ્કૂલના જે ટ્રસ્ટી છે પૂજાબેન પટેલ છે અને પૂર્વાબેન છે પટેલ, જ્યાં બીજા મેનેજિંગ ટ્રસ્ટી પૂજાબેન અને પૂર્વાબેન બેઉ છે સ્કૂલના. છોકરાઓને એ જ કહેવા માંગ્યું કે ખૂબ ખૂબ મજા કરો, જલસા કરો, આગળ વધે અને એ લોકોનું ફ્યુચર બનાવે. થેન્ક યુ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. બરોડા એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર કમિટી તથા બાગાયત ખાતું ગુજરાત રાજ્ય દ્વારા 51માં વડોદરા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નવલખી કમ્પાઉન્ડ ખાતે બરોડા એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર કમિટી અને બાગાયત ખાતું ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યકક્ષાનું ફૂલ, ફળ, શાકભાજી, બોન્સાઈ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 51માં વડોદરા ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. આ અંગે વધુ માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને ઠગાઈ કરતી ફરાર મહિલાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને ઠગાઈના 8 ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી ગીતાબેન વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે. આ ચોર મહિલા પાસેથી જુદી જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સહિત કુલ 8 દાગીના મળી આવ્યા છે. આ મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન મહેમદાવાદ ખાતે રહેતા જુદા જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટો રિક્ષામાં તેમજ મોપેડ પર વડોદરામાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટો રિક્ષામાં બેસાડી વાતોમાં પરોવી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવી
મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તથા મંગળસૂત્રને કાઢીને ચોરી કરતી હતી. ત્યારે ધરપકડ સમયે હાથ કરેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. મહિલા તમામ પોલીસ મથકમાં વોન્ટેડ છે. ત્યારે આ આરોપી ગીતાબેન વાઘેલા અગાઉ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2021માં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસ ઓપરેન્ડીથી ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ 8 ગુના બરોડા શહેરના પાણીગેટ, છાણી, મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગુના ડિટેક્ટ થાય છે. એમની પાસેથી ટોટલ 113 ગ્રામ જેટલું સોનું જે 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે. અને આ બેન છે એને અત્યારે હણે પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે. આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે. આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.